ભગવાન રામ અને રાવણના યુદ્ધનો પ્રસંગ આવે છે. ભગવાન રામ અનેક પ્રયત્ન કરતા હતા, રાવણ મરતો નહોતો. રાવણના ભાઈ વિભીષણે આવીને ભગવાન રામના કાનમાં કીધું કે એનો જીવ એની નાભીમાં છે. તીર માર્યું, રાવણ મરી ગયો. હું તમને બધાને કાનમાં કેવા આવ્યો છું કે અમારા બધાનો જીવ એમાં અમે આવી જઈએ. અમારા બધાનો જીવ અમારી ખુરશીમાં હોય. સમજાય છે? એકવાર ખુરશીના પાયા ડગાવો ને તો ભલભલા મુઈસે લીંબુ લટકતા હોય, બેવડા વરીને આમ કે મારો બાપ તારું ધિરાણ કાલથી માફ. મિત્રો, લૈડા વગર જીત નથી થવાની. ખેડૂતો પાસે આપણી બહુ સ્પષ્ટ માગણી છે કે પાક વીમા યોજના ફરીથી ગુજરાતની અંદર ચાલુ કરવામાં આવે. લલિતભાઈ, આપને કહું કે રાજ્ય સરકારે 2020 ની અંદર પાક વીમા યોજના બંધ કરી. દર વર્ષે 2800 કરોડ રૂપિયા વીમા કંપનીને પ્રીમિયમ રાજ્ય સરકાર આપતી હતી.